નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની પાઠશાલામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ઘણો સમય થઈ ગયો છે, સાંજના 3 વાગી ગયા છે। તમે જ્યારે પણ વિડિયો જોતા હો ત્યારે વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ આફ્ટરનૂન એન્ડ વેરી ગુડ ઇવનિંગ। તો આપણે આ બીજા લેક્ચરની અંદર 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 માં એકમ અને માપનની અંદર વાત કરવાની છે। જો પહેલો વિડિયો જોયો ન હોય વિદ્યાર્થી મિત્રો તમે તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, એ વિડિયો જોશો પછી આ વિડિયો જોશો તો વધારે મજા આવશે। તો ચાલો આપણે શરૂ કરીએ આ બીજો લેક્ચર। પહેલા લેક્ચરમાં આપણે થોડીક વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી કે ભૌતિક રાશિ એટલે શું। આજે આપણે ભૌતિક રાશિઓ બે છે, મૂળભૂત અને સાધિત, એના દ્વારા જે એકમ પદ્ધતિ બને છે તેની વાત કરવાની છે। તો સવાલ લખું છું બોર્ડ ઉપર, ધ્યાનથી જોજો। એકમ પદ્ધતિ એટલે શું? એકમ પદ્ધતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એકમ પદ્ધતિની વ્યાખ્યા પૂછી છે અને પછી આગળ સવાલમાં છે કે જુદી જુદી એકમ પદ્ધતિઓ લખો। જુદી જુદી એકમ પદ્ધતિઓ લખો। આ આપણો સવાલ છે કે એકમ પદ્ધતિ એટલે શું જણાવો અને જુદી જુદી એકમ પદ્ધતિઓ લખો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એકમ પદ્ધતિ એટલે મૂળભૂત એકમો અને સાધિત એકમોની સંયોજનથી જે પદ્ધતિ બને એને એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તેની વ્યાખ્યા લખું છું। મૂળભૂત એકમો અને બીજા એકમો હતા સાધિત એકમો અને સાધિત એકમો ના સંયોજનથી એકમ પદ્ધતિ સંયોજનને એકમ પદ્ધતિ કહે છે। મૂળભૂત એકમો અને સાધિત એકમોના સંયોજનને અથવા સમૂહને શું કહેવાય? એકમ પદ્ધતિ। તમે સંયોજન પણ કહી શકો અથવા સમૂહ પણ કહી શકો। સમૂહને એકમ પદ્ધતિ કહે છે। તો આ એકમ પદ્ધતિની વ્યાખ્યા હતી। આપણે ભણી ગયા હતા છેલ્લા લેક્ચરમાં મૂળભૂત એકમો અને મૂળભૂત એકમોના સંયોજનથી બને સાધિત એકમો। તો મૂળભૂત એકમો અને સાધિત એકમો આ બેયનો સમૂહ થાય એટલે બહુ બધા એકમો ભેગા થઈ જાય એને કહેવાય એકમ પદ્ધતિ। તો એકમ પદ્ધતિ અલગ અલગ પ્રકારની છે, જેના આપણે ફૂલ ફોર્મ જોઈશું। પહેલી છે CGS પદ્ધતિ અથવા એકમ પદ્ધતિ। તો CGS પદ્ધતિનું આખું નામ વિદ્યાર્થી મિત્રો થશે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ। તો આ ત્રણેયના નામ લખીએ। સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને ત્રીજું છે S એટલે થશે સેકન્ડ પદ્ધતિ। આ પહેલી એકમ પદ્ધતિ છે। અલગ અલગ 4 થી 5 એકમ પદ્ધતિ આપણે જોશું। એમાં પહેલી છે CGS પદ્ધતિ। CGS પદ્ધતિ એટલે શું થાય? તો કે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, S એટલે સેકન્ડ। તો CGS પદ્ધતિ હતી। બીજી પદ્ધતિ આપણે જોઈએ। બીજી પદ્ધતિ આવે છે MKS પદ્ધતિ। આ MKS પદ્ધતિના આખા નામ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો। MKS પદ્ધતિ, M આપણે C એટલે સેન્ટીમીટર હતું તો M એટલે મીટર, K એટલે
કિલોગ્રામ, g એટલે ગ્રામ હતું એની જેમ k એટલે કિલોગ્રામ અને s બે માં સરખું જ છે. શું થશે? સેકન્ડ. તો આપણે આને લખીએ અહીંયા m એટલે મીટર, m એટલે મીટર. પછી બીજો આવે છે k, k એટલે અહીંયા g નું ગ્રામ તો k નું કિલોગ્રામ, k એટલે શું થશે? કિલોગ્રામ. આગળ જુઓ અને બંનેમાં s હતો એટલે s એટલે થશે સેકન્ડ. પદ્ધતિ ખ્યાલ આવ્યોમાં? બહુ ઈઝી નામ હતા, ખાલી અક્ષર ઉપરથી. c સેન્ટીમીટર, g ગ્રામ, s સેકન્ડ. તો આ એકમ પદ્ધતિ બની ગઈ. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. આ પદ્ધતિમાં અંતર છે એ સેન્ટીમીટરમાં મપાય, વજન છે એ ગ્રામમાં મપાય અને સમય છે એ સેકન્ડમાં મપાય. એવી જ રીતના બીજી પદ્ધતિ વિકસાવી હતી વૈજ્ઞાનિકોએ, જેનું નામ હતું MKS પદ્ધતિ. MKS પદ્ધતિ એટલે અંતર માપવું હોય તો મીટર વપરાય, વજન માપવું હોય તો કિલોગ્રામ વપરાય અને સમય માપવો હોય તો સેકન્ડ વપરાય. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજી એકમ પદ્ધતિ છે. આની જ આગળ થોડું એડવાન્સ વર્ઝન બનાવ્યું વૈજ્ઞાનિકોએ, જેને નામ આપ્યું MKSA. MKSA પદ્ધતિ અથવા એકમ પદ્ધતિ. આ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ એના આખા નામ, એમાં એક નામ વધારે જોડાઈ ગયું છે a, બાકી તો ત્રણે ત્રણ સેમ છે, ઈ બેઠા આવશે. આપણે પહેલા લખી નાખીએ. m એટલે મીટર થશે. શું થશે? મીટર. k એટલે કિલોગ્રામ, કિલોગ્રામ. અને s એટલે થશે, સોરી આમાં જે બાકી રહી ગયું, કિલોગ્રામ પછી s એટલે સેકન્ડ. અને છેલ્લે a છે, a એટલે વિદ્યુત પ્રવાહ માપવાનો એસઆઈ એકમ છે, જેને કહેવાય એમ્પિયર. એટલે એની સંજ્ઞા આપી છે અહીંયા a, તો છેલ્લે આવશે એમ્પિયર. એમ્પિયર પદ્ધતિ. તો આ હતી MKSA પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો ત્રણ એકમ પદ્ધતિના શોર્ટ ફોર્મ અને એની વિગત કે આખી કઈ કઈ વસ્તુ છે એની વાત કરી. CGS એકમ પદ્ધતિ, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ. બીજી છે MKS પદ્ધતિ, જેને કહેવાય મીટર, કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. પછી આ છે MKSA પદ્ધતિ એટલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. છેલ્લે આવશે એમ્પિયર પદ્ધતિ. હવે આવે છે FPS પદ્ધતિ. ચોથા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકે ચોથી પદ્ધતિ બનાવી એકમ પદ્ધતિ, F P અને S પદ્ધતિ. આ પદ્ધતિ છે, આનું બીજું નામ છે બ્રિટિશ એકમ પદ્ધતિ. આને બ્રિટિશ એકમ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આમાં જોઈ લઈએ કે આના ફૂલ ફોર્મ શું થાય. F એટલે ફૂટ, અંતર જે માપીએ ફૂટમાં મપાય, 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ એવી રીતે. તો પહેલું આવશે F એટલે ફૂટ. પછી બીજું છે P, P એટલે પાઉન્ડ, આપણે વજન માપવાનો પાઉન્ડમાં, પાઉન્ડ. અને S, S એટલે સેમ, ઉપર હતું એમ જ, સેકન્ડ પદ્ધતિ. હવે આ એકમ પદ્ધતિનું બીજું નામ છે બ્રિટિશ એકમ પદ્ધતિ. બ્રિટિશ એકમ પદ્ધતિ. તો આટલી અલગ અલગ પ્રકારની એકમ પદ્ધતિઓ વિશે આપણે આ સવાલમાં પૂછ્યું હતું કે જુદી જુદી એકમ પદ્ધતિઓ લખો. તો પહેલો સવાલ એવો હતો કે એકમ પદ્ધતિ એટલે શું? ચાલો બાળકો આ બાજુ. એકમ પદ્ધતિ એટલે શું? તો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને શું કહેવાય? એકમ પદ્ધતિ કહે છે. પછી આવે છે જુદી જુદી એકમ પદ્ધતિ જણાવો. પહેલું આપણે જોઈએ તો CGS પદ્ધતિ. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. બીજી આવે છે પદ્ધતિ MKS પદ્ધતિ. એના જેવી જ છે MKS. તો બેમાં M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ અને એક આવે છે A, જેને કહેવાય એમ્પિયર. પછી આવે છે FPS પદ્ધતિ. FPS પદ્ધતિ એટલે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. આ પદ્ધતિનું બીજું નામ છે બ્રિટિશ એકમ પદ્ધતિ. કારણ કે આ બ્રિટિશમાં વપરાતી હતી વધારે એટલે બ્રિટિશે એને અલગથી નામ આપ્યું બ્રિટિશ એકમ પદ્ધતિ. આપણે ઇન્ડિયામાં કઈ નવી પદ્ધતિ વાપરો તો આપણે ઇન્ડિયન એકમ પદ્ધતિ, પણ એવું છે નહીં. આવશે એટલે આપણે વાપરશું. અને છેલ્લું બટ નોટ ધ લીસ્ટ, છેલ્લું છે SI એકમ પદ્ધતિ. SI એકમ
પદ્ધતિ. આ એસઆઈ એકમ પદ્ધતિ છે, આ એકમ પદ્ધતિનું આખું નામ છે એસ એટલે સિસ્ટમ, આ એટલે ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે આખા વિશ્વમાં આ એક જ પદ્ધતિ વપરાય છે જે કોમન છે, જેને નામ આપ્યું એસઆઈ એકમ પદ્ધતિ. આપણે કોઈ પણ અંતર, વજન, સમય આ એસઆઈ એકમ પદ્ધતિમાં માપશું. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ છે એકમ પદ્ધતિ એટલે શું? જુદી જુદી એકમ પદ્ધતિઓ લખો. પહેલા એની વ્યાખ્યા લખી, પછી અલગ અલગ એકમ પદ્ધતિઓના શોર્ટ ફોર્મ લખ્યા, અને છેલ્લે જે મેન એકમ પદ્ધતિ છે એ એક છે. આનો આપણે અલગથી સવાલ બનાવીશું. તો એમાં હશે કે એસઆઈ એકમ પદ્ધતિઓ વિશે સમજાવો અને એસઆઈ એકમ પદ્ધતિઓ જણાવો. તો એસઆઈ એકમ પદ્ધતિ છે એમાં કયા કયા એકમો છે? 7 મૂળભૂત એકમો છે, જેના નામ શું છે, સંજ્ઞા શું છે, એ બધું આપણે ભણશું. અત્યારે આપણે ખાલી અહીંયા શોર્ટ ફોર્મ જ રાખ્યા છે કે જુદી જુદી એકમ પદ્ધતિઓ. ક્લિયર થઈ ગયો? પાંચે પાંચ નામ. ચાલો ઉતારી લો, સ્ટોપ કરી અને આ લખી નાખો, પછી આપણે આગળ જોઈએ બીજું. લખાઈ ગયું? પૂછી નાખો. 3 2 1. ચાલો મિત્રો પૂછું છું, બરાબર? હવે નોટ કરી લીધું તો બધાએ બુક અને પેન સાથે જ રાખવી, જેથી કોઈ પણ વસ્તુ છૂટે નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજો સવાલ આપણે શરૂ કરીએ, બરાબર? સવાલ નંબર 2. આપણે છેલ્લો જે પોઈન્ટ હતો પાંચમો, એસઆઈ એકમ પદ્ધતિ. આ એસઆઈ એકમ પદ્ધતિ વિશે આખો સવાલ આપણે જોઈએ કે એસઆઈ એકમ પદ્ધતિ વિશે સમજાવો. એસઆઈ આખી પદ્ધતિ આપણે 11 અને 12 બંને ધોરણમાં આ જ પદ્ધતિ વિશે અભ્યાસ કરશું અને આ જ પદ્ધતિના જે એકમો છે એ વાપરવાના છે. એસઆઈ એકમ પદ્ધતિ વિશે સમજાવો. ચાલો બાળકો, એસઆઈ એકમ પદ્ધતિ વિશે સમજાવો. તો આપણે પહેલા એસઆઈ એકમ પદ્ધતિ વિશે અલગ અલગ નાના નાના પોઈન્ટ વિશે જોશું, અને પછી એની મૂળભૂત જે રાશિઓ છે 7, કઈ? તો કે 1 2 3 4 5 6 અને 7. આવડી ગઈ બધાને? તો આજ આપણે 7 એ 7 આ જ રાશિ ભણવાની છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. કઈ 7? 1 2 3 4 5 6 અને 7. ઓકે, ચાલો શરૂ કરીએ. તો પહેલો પોઈન્ટ છે એસઆઈ એકમ પદ્ધતિ એ આંતરરાષ્ટ્રીય, આપણે પહેલા જ વાત કરી સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલી એકમ પદ્ધતિ છે. એસઆઈ એકમ પદ્ધતિ એ એસઆઈ એકમ પદ્ધતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલ એકમ પદ્ધતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલી એકમ પદ્ધતિ છે. કઈ? તો કે એસઆઈ એકમ પદ્ધતિ. આખા વિશ્વના લોકો આ એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આપણે પણ આ જ એકમ પદ્ધતિ 11 અને 12 માં વાપરવાની છે. આની બહાર આપણે જવાનું નથી. એટલે 11 અને 12 નું પતશે ત્યાં સુધી આ એકમ પદ્ધતિ વપરાશે. હવે બીજું એવું કહે છે કે આપણે મૂળભૂત 7 ભૌતિક રાશિઓ છે. તો આ એસઆઈ એકમ પદ્ધતિ છે એ આ મૂળભૂત 7 ભૌતિક રાશિઓ ધરાવે છે. કઈ કઈ 7? તો એ આપણે આ પ્રશ્નની અંતે છેલ્લે જોશું. નામ, એસઆઈ એકમ, સંજ્ઞા બધું. તો આપણે પહેલા જોઈએ કે એસઆઈ એકમ પદ્ધતિ એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની બનેલી છે. એસઆઈ એકમ પદ્ધતિ એ 7 મૂળભૂત 1 2 3 4 5 6 અને 7 મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે. ખ્યાલ આવી ગયો આમાં બધાને વિદ્યાર્થી મિત્રો? એસઆઈ એકમ પદ્ધતિ એ 7 મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે. આપણે હમણાં વાત કરી કઈ 7,
1 2 3 4 5 6 અને 7. ચલો આપણે આગળ જોઈએ. આની આગળનો પોઈન્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ જે એસઆઈ એકમ પદ્ધતિ છે ને એ તોલમાપ નામની સંસ્થા હતી. કઈ? તોલમાપ. તોલ અને માપ બધું કરે અને વ્યવસ્થિત આપે જેથી ગ્રાહકોને નુકસાન જાય નહીં. તો તોલમાપ નામની સંસ્થા દ્વારા બહુ જૂની વાત છે, લગભગ 20મી સદીની વાત છે. આ 20મી સદીની અંદર એટલે લગભગ કહીએ તો 1971 ની આસપાસ. 1971 માં તોલમાપ નામની સંસ્થા હતી. તોલમાપ નામની સંસ્થાની સામાન્ય સભામાં આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના માપ અને એકમો નક્કી કરવામાં આવ્યા હતા. તો આગળનો પોઈન્ટ જોઈએ. એસઆઈ એકમ પદ્ધતિમાં એસઆઈ એકમ પદ્ધતિમાં આ એસઆઈ એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને તેના મૂળભૂત એકમો. એસઆઈ એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને તેના એકમોના સંકેતો ક્યારે નક્કી કરવામાં આવ્યા હતા? તો હમણાં આપણે વાત કરી 1971 માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં, આપણે બહુ સભા કરીએ ને તો એ સભામાં તૈયાર કરવામાં આવ્યા હતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? છેલ્લો પોઈન્ટ હતો એસઆઈ એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને તેના એકમોના સંકેતો. એટલે ધારો કે લંબાઈ હોય તો એનો એસઆઈ એકમ મીટર. મીટરને આપણે દર્શાવવાનું સ્મોલ m. તો આનો સંકેત આ એસઆઈ એકમો અને તેના સંકેતો 1971 માં તોલમાપ નામની સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં આવ્યા હતા. બધા વૈજ્ઞાનિકો ભેગા કર્યા, સભા બનાવી 1971 ની અંદર અને કહી દીધું કે આખા વિશ્વમાં આપણે આ એકમ પદ્ધતિના અલગ અલગ 7 ભૌતિક રાશિ છે એના ફિક્સ એકમો કરી દઈએ, આ એકમો વડે એને ઓળખવા. તો હવે એના પછીનો છેલ્લો પોઈન્ટ એવો છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં દશક પદ્ધતિનો ઉપયોગ થાય. એટલે 10 ની ઘાત વાળી સંખ્યા છે આપણે આમાં જોવા મળે. ઉદાહરણ તરીકે 2.3 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે આને બીજી રીતે લખી શકીએ 23 ગુણ્યા 10 ની 1 ઘાત. તો ઘાતનો ઉપયોગ થાય છે એટલે આપણે આનું એક માંથી બીજામાં રૂપાંતર કરવું હોય પોઈન્ટ વગરની સંખ્યામાં તો સરળ બને. તો એના માટે એસઆઈ એકમ પદ્ધતિ એ ખાસ અને વધારે ઉપયોગી માનવામાં આવે છે. એટલે આપણે એનો જ ઉપયોગ કરશું. તો છેલ્લો પોઈન્ટ છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે આગળ વાત કરીએ કે એસઆઈ એકમ પદ્ધતિમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતરણ સરળ બને છે. હવે કઈ રીતે સરળ બને છે હમણાં આપણે જોઈ ગયા કે પોઈન્ટ વાળીમાંથી પોઈન્ટ વગરની સંખ્યા બનાવવી હોય અથવા પોઈન્ટ વગરની સંખ્યાને નાની કરી અને ઘાત વાળી સંખ્યામાં રૂપાંતર કરવી હોય તો એ આપણે કરી શકીએ. એટલે આમાં દશક પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેથી એકમોનું રૂપાંતર કરી શકાય. એટલે આ એકમ પદ્ધતિ છે એ આપણા માટે અગત્યની છે અને સરળ બને. તો પહેલેથી જોઈએ એસઆઈ એકમ પદ્ધતિ વિશે સમજાવો. તો પહેલો પોઈન્ટ હતો કે એસઆઈ એકમ પદ્ધતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલી એકમ પદ્ધતિ છે. ક્લિયર થઈ ગયું? આગળ એસઆઈ એકમ પદ્ધતિ એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની બનેલી છે. એસઆઈ એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને તેના એકમોના સંકેતો 1971 માં
તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં આવ્યા હતા. બીજું છેલ્લો પણ જોઈએ તો કે SI એકમ પદ્ધતિમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતરણ કેવા બની જાય છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ. ક્લિયર? ચાલો આગળ. હવે આપણે આ 7 જે મૂળભૂત ભૌતિક રાશિ હતી એના નામ, સંજ્ઞા, SI એકમ અને એના સંકેતો એના વિશે વાત કરવાની છે. તો પહેલા જોઈએ નામ. મૂળભૂત ભૌતિક રાશિ. ભૌતિક રાશિ. કઈ ભૌતિક રાશિની વાત કરવાની છે? તો કે મૂળભૂત भौतिक राशि. चौक नीचे गिर जाता है. चलो मूलभूत भौतिक राशि. मूलभूत भौतिक राशि 7 છે. પહેલી કઈ? તો કે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ બાજુ જો તો એમાં આવે છે MLT. સંજય દત્ત નહીં, વિજય દત્ત. કયો દત્ત? વિજય દત્ત. વિજય દત્ત. આ 7 એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના નામ આપણે આની ઉપરથી લખશું. પહેલું નામ કયું છે? તો કે M. M ઉપરથી દળ. દળ એટલે M. તો પહેલી ભૌતિક રાશિ છે દળ. બીજી L. L એટલે લંબાઈ. તો બીજી ભૌતિક રાશિ છે લંબાઈ. લંબાઈ. ઓકે. પછી ત્રીજું આવે છે T. T એટલે સમય. ત્રીજી ભૌતિક રાશિ છે સમય. ખ્યાલ આવી ગયો? MLT. દળ, લંબાઈ, સમય. હવે વિજય દત્ત. આપણે કેમ સંજય દત્ત આવે છે, બહુ પોપ્યુલર છે, એવી જ રીતના વિજય દત્ત એનાથી પણ બહુ મોટો હીરો છે જે આપણે ઓળખતા નથી. તો આપણે એને ઓળખીએ. V એટલે આવશે વિદ્યુત પ્રવાહ. V એટલે વિદ્યુત પ્રવાહ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ. એના પછી આવે છે જય. જય ભેગું રાખો, જેનું નામ છે જ્યોતિ તીવ્રતા. જય ઉપરથી બનશે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા. આ એક ભૌતિક રાશિ છે મૂળભૂત. પછી દ ઉપરથી આવશે દ્રવ્યનો જથ્થો. તો આપણે જોઈએ દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો. ખ્યાલ આવે છે? અને છેલ્લે ત છે. ત ઉપરથી આવે છે તાપમાન. શું આવે છે? તાપમાન. તો આપણે તાપમાન નહીં લખીએ, લખશું થર્મોડાયનેમિક તાપમાન. શું લખશું? થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન. ખ્યાલ આવી ગયો? થર્મોડાયનેમિક તાપમાન. તો આ બધી ભૌતિક રાશિઓ છે, એકવાર રિપીટ કરી દઉં છું. ચલો ધ્યાન રાખો. પહેલું હતું MLT. વિજય દત્ત. પહેલી ભૌતિક રાશિ હતી M. M ઉપરથી શું આવશે? તો કે દળ. બીજી ભૌતિક રાશિ હતી L. L ઉપરથી આવશે લંબાઈ. T ઉપરથી સમય. V ઉપરથી વિદ્યુત પ્રવાહ. જય એટલે જ્યોતિ તીવ્રતા. દ ઉપરથી આવશે દ્રવ્યનો જથ્થો. અને છેલ્લી ત એટલે તાપમાન. તાપમાન નહીં, આપણે એને કહીશું થર્મોડાયનેમિક તાપમાન. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે એના SI એકમો અને સંજ્ઞા વિશે વાત કરશું. તો પેલું છે દળ. દળનો SI એકમ છે મીટર. અહીંયા SI એકમ એની બાજુમાં આપણે લખીએ સંજ્ઞા. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો આ બાજુ? ચલો આપણે એકવાર કેમેરામાં ચેક કરી લઉં છું એટલે ખ્યાલ આવી જાય કે આ લખીએ છીએ દેખાય છે. બરાબર? હા ઓકે છે. ચલો તમને ત્યાં લગી દેખાય છે. SI એકમ અને સંજ્ઞા. તો આને SI એકમ લખશું અને સંજ્ઞા વિશે વાત કરીએ. દળનો SI એકમ છે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ. શું છે? કિલોગ્રામ. તો દળ આપણી પાસે કોઈ પણ આવશે તો આપણે પહેલા દળ આપણી પાસે કોઈ પણ આવશે તો આપણે દાખલામાં ને એમાં શેમાં ફેરવી દેશું? કિલોગ્રામમાં. કિલોગ્રામને શું કહેવાય? તો કે કિલોગ્રામની સંજ્ઞા આપણે આપેલી છે SI એકમ પદ્ધતિમાં kg. ખ્યાલ આવી ગયો? આ kg છે એ સંજ્ઞા છે
કિલોગ્રામ દળ માપવા માટેનો SI એકમ. લંબાઈ શેમાં માપશો આપણે તો કે મીટરની સંજ્ઞા આપણે આપેલી છે SI એકમ પદ્ધતિમાં સ્મોલ m. પછી આવે છે સમય. તો સમય છે સેકન્ડમાં માપવામાં આવે છે SI એકમ પદ્ધતિમાં સેકન્ડ, જેની સંજ્ઞા છે સ્મોલ s. પછી આવે છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ વિદ્યાર્થી મિત્રો એમ્પિયરમાં માપવામાં આવે છે. એમ્પિયર. એન્ડ્રે એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો. આ વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની શોધ કરી હતી, એટલે એની યાદમાં એનો SI એકમ આપી દીધો. એટલે મતલબ વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો હતો, એટલે એનું નામ આપી દીધું એની યાદમાં એમ્પિયર SI એકમ. ખ્યાલ આવી ગયો? તો પહેલી હતી દળ, એનો SI એકમ કિલોગ્રામ, એની સંજ્ઞા kg. બીજી SI મૂળભૂત પદ્ધતિ ભૌતિક રાશિ છે લંબાઈ, જેની SI એકમ છે મીટર અને એની સંજ્ઞા છે m. પછી આવે છે સમય સેકન્ડ s. પછી આવે છે વિદ્યુત પ્રવાહને મપાય એમ્પિયરમાં, જેની સંજ્ઞા છે કેપિટલ A. યાદ રાખજો કેપિટલ A. પછી આવે છે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા છે વિદ્યાર્થી મિત્રો, એનો SI એકમ કેન્ડેલા છે. કેન્ડેલા, જેને CD સ્મોલ cd એની સંજ્ઞા છે. પછી દ્રવ્યનો જથ્થો છે તો એનો SI એકમ મોલ છે અને એની સંજ્ઞા પણ મોલ જ છે. ખ્યાલ આવી ગયો? 1 મોલ 2 મોલ એવી રીતના આપણે માપશું. થર્મોડાયનેમિક તાપમાન મપાય છે વિદ્યાર્થી મિત્રો કેલ્વિનમાં. શેમાં? કેલ્વિનમાં. તો કેલ્વિન, જેની સંજ્ઞા છે કેપિટલ K. આ કેલ્વિન નામનો વૈજ્ઞાનિક હતો જેને તાપમાનની આપણે માહિતી આપી હતી, એટલે એની યાદમાં એનો SI એકમ છે કેલ્વિન. ખ્યાલ આવી ગયો? તો આપણો બીજો સવાલ હતો પહેલા સવાલના છેલ્લા પોઈન્ટ ઉપરથી કે SI એકમ પદ્ધતિ વિશે સમજાવો. તો SI એકમ પદ્ધતિ એટલે SI એકમ પદ્ધતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલ એકમ પદ્ધતિ છે. બીજો પોઈન્ટ છે SI એકમ પદ્ધતિ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની બનેલી છે, જે આપણે આ બતાવી દીધી છે 1 2 3 4 5 6 અને 7. પહેલા જ વાત કરી હતી આપણે, કઈ તો કે 1 2 3 4 5 6 7. એના પછી SI એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને તેના એકમોના સંકેતો 1971 માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં નક્કી થયા હતા. ખ્યાલ આવી ગયો? અથવા તૈયાર કર્યા હતા. SI એકમ પદ્ધતિમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતરણ કેવા બની જાય છે? સરળ, જેનું આપણે ઉદાહરણ આપ્યું હતું. અને આ 7 ભૌતિક રાશિઓ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ. નવા લેક્ચરમાં નવા સવાલો સાથે અને થોડીક મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે આગળ વાત કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.